સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે તો સુરતમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા શહેરનો માહોલ આહલાદક જોવા મળ્યો હતો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે વહેલી સવારથી સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે। સુરતના અડાજણ, વરાછા, કતારગામ, અમરોલી, રાંદેર, ઉધના તેમજ અઠવા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તો વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી। સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે તો બુધવારે સુરત અને ઓલપાડમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગે જણાવ્યા મુજબ સુરતમાં સિઝનનો કુલ 26% વરસાદ નોંધાયો છે। શહેરમાં અત્યાર સુધી 381 mm વરસાદ પડી ચૂક્યો છે જ્યારે ઉકાઈની સપાટી 306.41 ફૂટ નોંધાઈ છે અને કોઝવેની સપાટી 6.54 મીટર નોંધાઈ છે।